પેટ્રોલ અને ડીઝલને લઈને અત્યારે જે પણ કંઈ મગજમારી ચાલી રહી છે આપણે બધાને ખબર પડી ગઈ છે. એક બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે તો બીજી બાજુ આજે જ કેરળમની અંદર ખાસ કરીને એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ચોંકાવનારો છે. ત્યાંની સરકારે ખાસ કરીને એવો નિર્ણય લીધો છે કે હવે અમુક અંશે જ પેટ્રોલ અને ડીઝલ દરેક વ્યક્તિને આપવામાં આવશે. હવે આનાથી પણ વિશેષ એક બાજુ સરકાર જે એવું કહી રહી છે કે આજે પણ પેટ્રોલ અને ડીઝલની ક્યાંય પણ અછત નથી, એવામાં આ બધા જ જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે એની ખાસ અસર સામાન્ય માણસો એટલે કે મારા ને તમારા જેવા લોકો ઉપર પડવાની છે. પરંતુ હવે આગળના સમયમાં શું થવાનું છે અને એવી પણ વાત ચાલી રહી છે કે આગળના સમયમાં હવે જો તમારે પેટ્રોલ અને ડીઝલ લેવું હશે તો તમારે આધાર કાર્ડ બતાવવું પડશે અને આધાર કાર્ડ બાદ જ તમે પેટ્રોલ અને ડીઝલ ખરીદી શકશો. ત્યારે શું છે આખી માહિતી એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો નીચે લાલ કલરનું એક બટન હશે એને જરાક પ્રેસ કરી નાખવાનું છે. આની સાથે સાથે અમારા બીજા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર ઉપર પણ અમે અવેલેબલ છે. એટલા માટે થઈને તમે ત્યાં પણ અમને ફોલો કરી શકો છો અને અમે જે પણ માહિતી આપશું એ તમારા સુધી પહોંચતી રહેશે. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. સૌથી પહેલા વાત કરી લઈએ કે કેરળમની અંદર જે નિર્ણય લેવામાં આવ્યો છે એ શું છે. બેઝિકલી કેરળમની જે નવી સરકાર બનેલી છે, કોંગ્રેસની સરકાર બનેલી છે, એમને એક નિર્ણય લીધો છે કે હવે આગળના સમયમાં જે તે વ્યક્તિને પેટ્રોલ જોતું હશે, ડીઝલ જોતું હશે તો એની એક મર્યાદા નક્કી કરેલી છે. 5,000 રૂપિયા સુધીનું પેટ્રોલ અને 200 લીટર ડીઝલ આપવામાં આવશે. જો કે એક અહીં ટ્વિસ્ટ છે, માત્ર જે લોકોને બલ્ક બાઇંગ કરવું છે એ લોકો માટે જ ખાસ કરીને આ નિર્ણય લેવામાં આવ્યું છે. જે લોકો વાહન લઈને જાય છે એમને પૂરતું પેટ્રોલ અને ડીઝલ હાલ પૂરતું મળી રહ્યું છે. તો બીજી બાજુ આજે સુરતની અંદર પણ ઘણી બધી જગ્યા ઉપર પેટ્રોલ પંપ ઉપર ખાસ કરીને એવા બોર્ડ મારવાની જરૂર પડી કે અહીં પેટ્રોલ અને ડીઝલ હાલ પૂરતું નથી. એટલે સમજી શકાય છે કે પેટ્રોલ ડીઝલની જે અછત છે એ ક્યાંક ને ક્યાંક વર્તાઈ રહી છે. હવે એની પાછળનું કારણ એ પણ હોઈ શકે છે કે ઉપરથી જ સ્ટોક ઓછો આવ્યો હોય અથવા તો લેટ આવ્યો હોઈ શકે છે. હવે જો અમદાવાદ જેવા મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર અત્યારે હાલ પૂરતી કોઈ એવી જગ્યા ઉપર અછત દેખાઈ નથી દરેક, પરંતુ ચોક્કસ એક વસ્તુ પાકી છે કે આજે સરકારે જે નિર્ણય લીધો છે એટલે કે પેટ્રોલ અને ડીઝલ ઉપર જે 3 રૂપિયાનો ભાવ વધારો કરેલો છે એ એક વાત તો છે કે આગળના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તો વધશે પરંતુ આની સાથે સાથે આપણે બધાએ થોડી મોંઘવારીનો સામનો તો કરવો જ પડશે. હવે બીજી એક મહત્વની વાત જેના ઉપરથી આખો વિડીયોની આપણે શરૂઆત કરેલી હતી એટલે કે શું આપણે આધાર કાર્ડની જરૂર પડશે, શું આપણે પેટ્રોલ અને ડીઝલ લેવું હશે તો શું આધાર કાર્ડની જરૂર પડવાની છે? તો હાલ પૂરતી ના છે એવી કોઈ પણ જગ્યા ઉપર ખાલી માત્ર અફવા ચાલી રહી છે કે આપણે આધાર કાર્ડ બતાવીને પેટ્રોલ અને ડીઝલ મળશે. પરંતુ હા ભવિષ્યને કંઈ જ નક્કી નહીં કહી શકાય કારણ કે શ્રીલંકામાં આવું થયેલું છે. જ્યારે શ્રીલંકાની અંદર આર્થિક તંગદિલી સર્જાઈ હતી બધી જ બાજુથી, જ્યારે શ્રીલંકા ભાંગી પડ્યું હતું ત્યારે એ સમયે શ્રીલંકાની સરકારે એવો નિર્ણય લીધેલો હતો કે તમે જ્યારે આઈડેન્ટિટી કાર્ડ બતાવશો ત્યારે જ તમને પેટ્રોલ અને ડીઝલ મળશે. આવું થયેલું છે. હવે એ વાતને લઈને અત્યારે ઘણા બધા લોકો આ વાતને પણ જોડી રહ્યા છે. આગળના સમયમાં પણ જો આપણે પેટ્રોલ અને ડીઝલ લેવું હશે તો આપણે પણ આધાર કાર્ડ બતાવવું પડશે. બની શકે કે આગળના સમયમાં નિર્ણય લઈ શકાય પરંતુ હાલ પૂરતું આના ઉપર કોઈ પણ જાતની વિચારણા નથી. હવે એક બીજી મહત્વની વાત, હવે જે લોકોને કંઈ જ નથી ખબર કે આ બધું શું ચાલી રહ્યું છે તો એ લોકોને જણાવી દઉં કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામની એક જગ્યા છે કે જ્યાંથી ને મોટા ભાગના જે પેટ્રોલ અને ડીઝલના જે શિપ્સ હોય છે એ ત્યાંથી પસાર થતા હોય છે. પરંતુ અત્યારે ઈરાન અને અમેરિકાનું જે પ્રકારનું યુદ્ધ ચાલી રહ્યું છે એને જ કારણે ઈરાને હાલ પૂરતો જે આ રસ્તો છે એને રોકી રાખ્યા છે. હવે એવું નથી કે તે કોઈ પણ શિપને આવવા જ નથી દેતા, પરંતુ હા ચોક્કસથી ઘણી બધી મર્યાદાઓ એને સેટ કરી નાખેલી છે જેને જ કારણે અત્યારે હાલ પૂરતું બધાને ગભરામણ થઈ રહી છે, ડર લાગી રહ્યો છે. પરંતુ હા અમેરિકા અને ઈરાનનું જો યુદ્ધ વધારે ચાલશે તો બની શકે કે આગળના સમયમાં સિચ્યુએશન આનાથી પણ વધારે બદતર થઈ શકે છે. હવે 85 થી 90% આપણે જે ઓઇલ હોય છે ને એટલે કે પેટ્રોલ ડીઝલથી લઈને જે પણ ઓઇલ હોય છે, ફ્યુઅલ હોય છે એ આપણે બહારથી મંગાવવું પડે છે. એટલે કે જે પેટ્રોલ ડીઝલ જેવા ખનિજો હોય છે એ આપણે જમીનમાંથી કાઢી નથી શકતા કારણ કે આપણી એવી જમીન નથી. હવે જે જગ્યા ઉપર આવી જમીન છે એટલે કે ઈરાન, ઓમાન, આસપાસના જેટલા પણ દેશો છે ત્યાંથી આપણે બધું જ ઓઇલ મંગાવવું પડે છે. હવે સિચ્યુએશન એવી ઊભી થઈ છે કે અત્યાર સુધી આપણે ઘણા બધા બીજા દેશો પાસેથી આપણે આ પ્રકારનું ઓઇલ લેતા હતા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જ આ બધી વસ્તુ પસાર થતી હતી. પરંતુ અત્યારે સિચ્યુએશન કંઈક એવી ઊભી થઈ છે કે આપણે બીજા દેશો ઉપર નિર્ભર તો રહેવું પડે છે. અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અમુક આંશિક રીતે બંધ થવાને કારણે આપણે બીજા રસ્તાઓ પણ શોધી રહ્યા છીએ.
જેમ કે આપણે રશિયાઓ પાસેથી જે તેલ લેવાનું જે શરૂ કર્યું તે આપણે ફરી એકવાર શરૂ કરવા જઈ રહ્યા છે અને મોટી માત્રામાં બની શકે કે આગળના સમયમાં રશિયન ઓઇલ લઈ શકીશું. ભારતમાં રોજે અંદાજે 30 કરોડ લીટર જેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે અને હાલ સૌથી વધુ ઓઇલ રશિયા, સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ, આફ્રિકાના દેશો જેમ કે અંગોલા અહીંથી આવે છે. અને આ બધું જ ચાલી રહ્યું છે એને જ કારણે જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે ચાલી રહ્યું છે એટલે કે જે પ્રતિ બેરલના જે ભાવ છે એ $120 કરતાં પણ વધારે થઈ ગયા છે. પહેલા આ જે ભાવ હતા એ $40 થી $70 આસપાસ હતા, એટલે સમજી શકાય છે કે લગભગ ડબલનો ભાવ થયો. પરંતુ જો સરકારની વાત માને તો સરકારનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે કોઈ પણ જગ્યા ઉપર પેટ્રોલ અને ડીઝલની ઉણપ છે જ નહીં. આપણી પાસે 2 મહિના જેટલો બફર સ્ટોક અત્યારે હાલ અવેલેબલ છે, એટલે કે ભારતમાં 2 મહિના સુધી કોઈ પણ જાતની પેટ્રોલ અને ડીઝલની અછત થાય એવી શક્યતા નથી. પરંતુ હા, જે રીતના ઇન્ટરનેશનલની જે સિચ્યુએશન ઊભી થઈ છે એમાં આપણે બધાએ સાવચેતી ચોક્કસથી રાખવાની જરૂર છે. જો ક્રૂડ ઓઇલ મોંઘું થાય તો તેની અસર માત્ર પેટ્રોલ સુધી મર્યાદિત નથી, કારણ કે ડીઝલ ભારતની ઇકોનોમી માટે બેકબોન જેવું છે. ટ્રક, ટ્રાન્સપોર્ટ, કૃષિ, જનરેટર, લોજિસ્ટિક બધું ડીઝલ ઉપર ચાલે છે. એટલે ડીઝલ મોંઘું થાય તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે, ખાદ્ય પદાર્થોથી લઈને રોજિંદી વસ્તુઓ સુધી બધું જ મોંઘું થશે. એટલે ફ્યુઅલ ક્રાઇસિસનો અર્થ માત્ર પેટ્રોલ પંપ પર લાઈન નથી, એ આખી ઇકોનોમી પર અસર કરે છે. આ બધું જ રહ્યું છે એમાંથી આપણે ચોક્કસથી એક વસ્તુ શીખીશું અને એ છે કે આપણે જે બીજા દેશો ઉપર નિર્ભર રહેવું પડે છે ને એનો આપણે કોઈને કોઈ ઓપ્શન તો કાઢવો જ પડશે, કારણ કે અત્યારે જે સિચ્યુએશન ઊભી થઈ છે એ ભવિષ્યમાં પણ ઉદ્ભવી શકે છે. આપણે પેટ્રોલ અને ડીઝલનો કોઈ ને કોઈ તો ઓપ્શન કાઢવો જ પડશે જે આગળના સમયમાં ભારતને કોઈ મુશ્કેલી ન અપાવી શકે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે કે આ જે સિચ્યુએશન ઊભી થઈ છે એમાં ખરેખર કોનો વાંક છે? ટ્રમ્પનો, ઈરાનનો કે પછી આપણી સરકારનો? એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે PTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.